પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડાયરેક્ટર જસુભાઈ પટેલે અચાનક જ સાબર ડેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. એટલો ગર્વ અને ઘમંડ હતો કે અમે માત્ર મતદારોથી નહીં, દૂધ મંડળીના આદેશથી નહીં, પણ મેન્ડેટથી ચૂંટાયા છે. અમારા પ્રજાની કે દૂધ ઉત્પાદકોની કોઈ ચિંતા નથી. અને આ બાબતે આ ચૂંટણી થતો મેં શું ચાલે છે, માત્ર ને માત્ર મેન્ડેટ થકી હોય તો કેવી રીતે વહીવટ કરવો, લોકોને ક્યાં ફાયદો આપી શકાય, શું કપડા થઈ શકે, આ બાબતની હંમેશા હું ચિંતા કરતો હતો. ને ચિંતાના ભાગરૂપે સાબર ડેરીના એમડીને બે એક પ્રશ્નો મારા ધ્યાન ઉપર આવ્યા કે સાબર ડેરીમાં બહુ મોટા ગફલા ચાલે છે. ત્યારે પહેલી વાત મારા ધ્યાન પર એ આવી કે સાબર ડેરીના એક ડિરેક્ટરને એની ગાડી ચલાવવા માટે સાબર ડેરીથી વ્યવસ્થા ચેરમેનશ્રી અને એમના આ ચૂંટાયેલા લોકોએ કરી. તપાસ કરતો માલુમ પડ્યું કે આ તો આજથી નહીં, છેલ્લા 7-8 વર્ષથી ખર્ચ સાબર ડેરીમાં પડે. અને એમને ડ્રાઈવરની વ્યવસ્થા થાય ત્યારે 2 લીટર દૂધ વેચવાવાળી વિધવા બહેનને નુકસાન કરીને આવા ડિરેક્ટરોને ફાયદા કરાવવાની જે આ પ્રવૃત્તિ ચાલતી હતી એની સામે મેં લેખિત એમડી અને એચઆરડી મેનેજરને આપ્યું. પણ એ તપાસ કરવાના બાને તમે તપાસ શું કર્યું તો કે એ તો મેં એમડીને આપી. એમડીને પૂછ્યું તો કે ચેરમેન સાહેબને ખબર. હંમેશા ભૂતકાળમાં પણ આ બાબતે સાબર ડેરીમાં ચાલતા આવા ગફલાઓની બાબતમાં મેં જ્યારે લેખિત આપ્યું છે ત્યારે એનો જવાબ આપવાના બદલે તમારો વિરોધ નહીં લખવામાં આવે, આ તો બધું આમ જ ચાલે, આ પ્રકારના જવાબ. અને એમડી સાહેબને જ્યારે મેં પૂછ્યું ત્યારે કીધું એ તો મને 2 ડિરેક્ટરો ભલામણ કરવા આવ્યા હતા, તો એમડીના ડિરેક્ટરો કેમ કરવાનું કે કાયદાથી કરવાનું. મેં એચઆરડી મેનેજરને કહ્યું તમે તપાસ કરી, તો આ તપાસનું શું આવ્યું તો કહો તો કે મેં એમડીને આપ્યું છે. મેં ભાઈ તમે રિપોર્ટ કર્યો એની કોપી તો કે મારી પાસે નથી. મેં કે ભાઈ સાબર ડેરીમાં કોઈ વસ્તુની ઓછી નથી હોતી. તમારી ઘીની ગાડી અહીંથી જાય તો કેટલા ડબ્બા ગયા, એની જો ઓછી ના આવે તો બહાર જઈને એનું બિલ ફાડી નાખશે. તો આ ધંધો કરો છો તમે, તમને 5-5 લાખ રૂપિયા પગાર આટલા માટે આપવામાં આવે છે. દૂધ ઉત્પાદકોએ તમારા ઉપર વિશ્વાસ આટલા માટે તારા એચઆરડીના મેનેજર NL પટેલ એટલા મોટા સાહેબ છે કે આ સાબર ડેરીના માલિક છે, એમને કોઈ કશું કહી શકે નહીં, ડિરેક્ટર કશું કહી શકે નહીં. જ્યારે દૂધ ઉત્પાદકોએ મારા પર વિશ્વાસ મૂકીને 16 ઝોનમાંથી 75% વોટ આપ્યા ત્યારે મારી ફરજના ભાગરૂપે મેં એચઆરડી મેનેજરને વારંવાર લેખિત આપવા છતાં એટલા મોટા કે ફક્ત ને ફક્ત ચેરમેન, ફક્ત ને ફક્ત એમડી અને આ એમની ખુરશીઓ ટકાવવા, લાભ લેવા માટે, મામા માસીને પ્રમોશન આપવા માટે આ ડેરી ચાલે છે. મેં એવો ડિપાર્ટમેન્ટ જોયો છે કે મામા માસીથી ચાલે અને એ જ લોકો ચલાવું, બાકીનાને કોઈ જાણવાનો પણ અધિકાર નથી. એમના કોમ્પ્યુટરમાં લોક લેખિત તો કોઈ જવાબ નહીં, કારણ કે એમના ઉપર સરકારના 4 હાથ છે. ત્યારે એમની સામે મારા પ્રેસ કરવાની અને નીચે બેસવાની. આવનારા દિવસોમાં દર સોમવારે મારી પ્રેસ થશે. આપ સૌ મીડિયાના માધ્યમથી પ્રજાને જાણકારી આપો, દૂધ ઉત્પાદકોને જાણકારી આપો કે તમારી દૂધ ભરતા આ સંસ્થાની અંદર જે ચાલે છે એના સામે તૈયાર થો. હું તમારી આગેવાની લેવા તૈયાર છું કે આવા ગફલા થતાં રોકવાશે. એમડી હોય કે એચઆરડી મેનેજર, અહીંયા મોમા માસીનું રાજ ચાલે છે. એવા લોકોનું પ્રમોશન, એવા લોકોનું હોદ્દા, એવા લોકોનું ક્વાર્ટર્સ, આ પ્રકારના ધંધા, આનાથી પણ બહુ મોટા ધંધા સમય હું તમને આપીશ.